એટલે ભગવાનને ઓલા ખંડણીયા સાથે બાંધવાના પ્રયત્નો કર્યા, પણ જેટલા પ્રયત્નો કર્યા ને એટલા પ્રયત્નો બધા વિફળ થયા. 2 આંગળ દોરડું ઘટે. આ 2 આંગળ એટલે શું? તો કે એક આપણો પુરુષાર્થ અને બીજું એ હરિકૃપા. આપણો પુરુષાર્થ અને હરિકૃપા, ભગવાનની કૃપા, આ 2 હોય તો જ કલ્યાણ થાય. જો ભગવાનની કૃપા તો સામાન્યતઃ બધા ઉપર હોય જ છે, પણ ભગવાનના ભરોસે છોડીને આપણે કઈ મહેનત ન કરીએ, પુરુષાર્થ ન કરીએ, કોઈ કાર્ય સિદ્ધ ન થાય. ઘણી વખત વાતો તો કરતા હોય કે ભગવાનની કૃપા, ભગવાનની કૃપા, પણ કઈ મહેનત ન કરીએ આપણે, બધું એમ કહીએ ભગવાન કરશે. પણ ભગવાન તો કૃપા કરશે જ, પણ એના પ્રયત્નો તો આપણે જ કરવા પડે. ભગવાન તો સાથે એ કૃપા અવશ્ય કરે છે. ભગવાને અર્જુન ઉપર પણ કૃપા કરી છે, પણ યુદ્ધ તો અર્જુને જ કરવું પડ્યું છે. કર્મ તો પોતે જ કરવું પડે, પુરુષાર્થ તો પોતાએ જ કરવો પડે. લાલાએ જોયું કે આ મારી માં યશોદા આટલા પુરુષાર્થ, આટલી મહેનત કરે છે, થાકીને પછી તો યશોદામાં બેસી અને રડે છે, અને એ પ્રેમના આંસુ જોઈ અને લાલાથી રહેવાનું નહીં, એટલે લાલા એ દોરડાથી બંધાઈ ગયા. પુરુષાર્થ કરો, મહેનત કરો, એટલે પરીક્ષા તો થોડી ભગવાન લઈએ જ, એમાં હિંમત ન હારતા આપણા પ્રયત્નો ચાલુ રહે, એટલે એ હરિકૃપા એ થાય જ. લાલા એ પ્રેમના પાશમાં બંધાઈ ગયા, ખાંડણિયાથી બાંધ્યા છે. કેવી રીતે બાંધ્યા? તો કે દોરડાથી. અને ભગવાનનું નામ અહીંયા પડ્યું દામોદર. દામ ઉદર, 2 દામ અને ઉદર. દામ શબ્દનો અર્થ થાય દોરડું, અને ઉદર એટલે પેટ. એ દોરડાથી ભગવાનના પેટને બાંધી દીધું છે, એટલે ભગવાનનું નામ પડ્યું દામોદર. બોલીએ શ્રી દામોદર ભગવાન